નમસ્કાર મિત્રો, અનિલ એક્શન બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. અત્યારે મિત્રો હું નહીં બને ફ્રેશ થઈને હું જઈ રહી છું મારા ગામના ખેતરમાં. ત્યાં કેવી ખેતી થાય છે, ઘઉંની ખેતી અને રીંગણની ખેતી તમને બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો જઈએ ખેતરમાં. ફાઇનલી મિત્રો હું આવી ગયો છું મારા ખેતરમાં. મિત્રો અહીંયા જો તમે જોઈ શકો છો, આ ઘઉં છે, ઘઉંની ખેતી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો ચાલો જઈએ આગળ. તમને ત્યાં રીંગણની ખેતી પણ તમને બતાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આ ઘઉં છે જેના તો મિત્રો આપણે આવી ગયા છીએ ડેટીના ખેતરમાં. મિત્રો આ ખેતર છે રીંગણનું, તમે જોઈ શકો છો. અને અમારા ગામની માતા છે સમૂજી માતા, તેના પણ તમને દર્શન કરાવીશ, તો વિડીયો જોતા રહેજો. તો મિત્રો રીંગણની ખેતી તમે જોઈ શકો છો. તો મિત્રો આ રીંગણની ખેતી છે અને આ અમારા ગામની માતા છે સમૂજી માતા, તેના પણ તમને દર્શન કરાવી. મિત્રો આ છે સમૂજી માતા, જે આખા ગામની અમારી માતા છે. સમૂજી માતા પણ તમે દર્શન કરી શકો છો. મિત્રો શંભુજી માતાના પણ દર્શન કરી લીધા. આપણે જઈએ બીજા મંદિરે. ત્યાં પણ એક મંદિર આવેલું છે, ત્યાં જઈએ, તેના પણ દર્શન કરાવીશ. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે મંદિરે. મંદિર સામે છે, દેખાઈ રહ્યું છે તમને. મિત્રો આ મંદિર છે, તેની બાજુમાં પણ એક મંદિર છે. મિત્રો આ મંદિર છે વાનવતી માતાનું, તમે જોઈ શકો છો. તેના પણ તમે દર્શન કરી શકો છો. મિત્રો તમને દર્શન કરાવી લઉં, ચાલો. મિત્રો આ વાનવતી માતાનું મંદિર છે. મિત્રો આ મંદિરનો નજારો છે, તમે જોઈ શકો છો. બહારનો પણ નજારો તમને બતાવી દઉં. મિત્રો આ વખડી છે, વખડી પર ઘણા બધા વાંદરા પણ બેહી રહ્યા છે. ત્યાં આગળ મેરડીમાનું અને ઝોપડીમાનું મંદિર પણ છે. ત્યાં આગળ તમને બતાવી દઈશ. તો આ છે મેરડીમાનું અને ઝોપડીમાનું મંદિર, જોઈ શકો છો. તેની વખડી પર વાંદરા પણ બેહી રહ્યા છે.